જો કોઈ મને એમ પૂછે કે ઉનાળાની અંદર ગરમીમાં કયું શાક વધારે ખવાય, કઈ સબ્જી ખાવી જોઈએ, તો હું ચોક્કસ એમ કહું કે દરેક લોકોને દૂધીનું શાક વધારે ખાવું જોઈએ. પ્રાયોરિટી દૂધીને આપવી જોઈએ. જી હા, કલ્પવૃક્ષ કિચનમાં સાત્વિક રેસીપીની આપણી વિડીયો સિરીઝમાં આજે આપણે ઉનાળા સ્પેશિયલ ગરમીના દિવસોમાં ઠંડક આપનારું દૂધીનું શાક આજે આપણે બનાવવાના છીએ. હવે સંતો યુઝ્યુઅલી આ રીતે દૂધીનું શાક બનાવતા હોઈએ છીએ. અલગ અલગ વેરિએશન ચોક્કસ હોય છે. અને મને યાદ છે કે 3 વર્ષ પહેલાં નવી આપણી યુટ્યુબ ચેનલ શરૂ થયેલી એ વખતે પણ દૂધીના શાકની રેસીપી આપણે આપેલી. તમને આઈબોલ ઉપર એ લિંક મળી જશે, તમે એ પણ જોઈ શકો છો. આજે પણ આપણે દૂધીનું શાક બનાવવાના છીએ, થોડીક અલગ મેથડથી. પણ દૂધીના શાકને સ્વાદિષ્ટ બનાવવા માટે આપણે બહુ ઓછા મસાલાઓનો ઉપયોગ કરીશું અને ગરમી સ્પેશિયલ આપણે આ દૂધીનું શાક બનાવવાના છીએ. તો વિડીયોમાં છેક સુધી જોડાયેલા રહેજો. કલ્પવૃક્ષ પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, જય આયુર્વેદ. ભક્તો, આજે આપણે દૂધીનું શાક બનાવી રહ્યા છીએ. એમાં ફક્ત ને ફક્ત દૂધીનો ઉપયોગ કરી રહ્યા છીએ. તમે ચાહો તો એકાદું બટેકું પણ નાખી શકો. દૂધી અને બટાકાનું કોમ્બિનેશન બહુ જ સરસ થાય છે. નંબર 2, આપણે ટામેટાનો ઉપયોગ કરી રહ્યા છીએ, તો મીડિયમ કટિંગ ટામેટાનું કરી લઈએ. નંબર 3, આપણે લીલી મરચી છે એનું મોટું કટિંગ કરીએ છીએ. આદુ નાખીએ છીએ. જો રુચિ હોય તો નખાય, બાકી જરૂર નથી. આદુની તાસીર ગરમ હોય છે. ઉનાળામાં ન નાખીએ તો પણ ચાલે છે, પણ નાખીએ તો એનો થોડોક ઝાયકો સારો આવશે. આપણે એટલા માટે ઉપયોગ કરીએ છીએ આદુનો, કારણ કે આપણે લસણ કે ડુંગળી એ નાખતા નથી, એનાથી પરહેજ છે. એટલા માટે આપણે એના ઓપ્શનમાં આદુનો ટેસ્ટ લઈ રહ્યા છીએ. એ ઉપરાંત આજે આપણે આપણા ઘરના આંબાની કેરી લઈ રહ્યા છીએ. કાચી કેરી હોય એ પણ દૂધીના શાકમાં બહુ જ ફાઇન લાગે છે, એનો ટેસ્ટ બહુ સરસ આવે છે. તો છાલ ઉતાર્યા વગર પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ. તમે પણ ચોક્કસ નાખજો. કાકડા કેરી હોય તો પણ ચાલે છે, પણ કાચી કેરી છે એ સરસ લાગે છે. પ્રિયજનો, દૂધીના શાકના આમ તો અગણિત ફાયદાઓ છે અને વૈદ્યો હોય, આયુર્વેદના જે પ્રચારકો હોય, એમનું તો આ પહેલી ચોઈસ છે દૂધી ખાવાનો, તો એ ચોક્કસ પ્રતિપાદન કરે જ. પણ અનેક ફાયદાઓ મધ્યે મને જે 3-4 ફાયદાઓ મોટા લાગે છે કે જે આજના સમયમાં દરેક લોકોને એની જરૂર છે. જેમાં નંબર 1 ઉપર આવે છે, દૂધી ખાવાથી પાચન સુધરે છે. આજે તમામ લોકો પાચનની પીડાથી વધારે પીડાયેલા હોય છે, કારણ કે ખાય છે પચતું નથી. પણ દૂધી પચાવવામાં બહુ જ હળવી છે અને દૂધીના કારણે મેટાબોલિઝમ છે એટલું ફાસ્ટ થાય છે અને ખાધેલો ખોરાક તરત જ પચી જાય છે. તો દૂધી છે એ પાચન સુધારે છે. નંબર 2 ઉપર આવે છે, દૂધી છે કબજિયાત પણ મટાડે છે. દૂધી ખાવાથી કબજિયાત જો કોઈને રહેતું હોય તો એમાં પણ એને ફાયદો મળતો હોય છે. નંબર 3, દૂધી છે પિત્ત નાશક છે. એટલે કે શરીરની અંદરની જે ગરમી છે એ ગરમીને કાઢી અને ઠંડક આપવાનું કામ અનેક શાકભાજીઓમાં દૂધી છે મોખરાનું સ્થાન ધરાવે છે. નંબર 4 ઉપર આવે છે, વજન ઘટાડવા માટે પણ દૂધી છે બહુ જ ફાયદાકારક છે, કારણ કે દૂધની અંદર પાણીનો ભાગ વધારે હોય છે અને ફાઇબર એની અંદર ઓછું હોય છે. એટલે જો વધારે દૂધી ખાવામાં આવશે, અવારનવાર દૂધી ખાવામાં આવશે, તો વજન ઘટાડવાવાળા લોકોને પણ આ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. અને નંબર 5 ઉપર આવે છે, હૃદય રોગ માટે પણ આ ખૂબ જ લાભદાયક છે. શરીરની અંદર હૃદય છે એ સૌથી વધારે મહત્વનો હિસ્સો છે અને એને હેલ્ધી રાખવા માટે, લાંબો ટાઈમ સુધી એને એક્ટિવ રાખવા માટે, હૃદયને બચાવવા માટે દૂધીનું સેવન છે એ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. તો આપ સૌ પણ ચોક્કસ દૂધીના ફાયદાને સમજી, એના મહિમાને જાણી અને પછી રોજિંદા જીવન દરમિયાન દૂધીનો ઉપયોગ વધારજો, તો ચોક્કસ શરીર સારા રહેશે. અને મારું એવું માનવું છે કે જો શરીર સારા રહેશે તો જ મન સારું રહેશે, અને મન સ્વસ્થ હશે તો જ એ મન દ્વારા આપણે ભગવાનનું ભજન કરી શકીશું, ભક્તિ કરી શકીશું અને આધ્યાત્મિક માર્ગમાં આપણે આગળ વધી શકીશું. આઈ હોપ કે વાત અને વિચાર સમજામાં જરૂર આવ્યા છે. નમસ્તે. એક વ્યક્તિ દીઠ અડધી ચમચી આપણે તેલ લઈ શકીએ છીએ. સૌપ્રથમ મેથી ફોડી લઈએ. મેથી ફોડ્યા બાદ જીરું. આજે રાઈનો ઉપયોગ આપણે કરતા નથી, કારણ કે
ગરમી સ્પેશિયલ બનાવી રહ્યા છીએ, રાઈટ? ત્યારબાદ સફેદ તલ છે, પણ બહુ જ સરસ લાગે છે સફેદ તલ. મરચા નાખ્યા બાદ ખાધું, અને આદુ પછી તરફ કાચી કેરી. કલર પકડાવવા માટે કાશ્મીરી લાલ મરચું અને અડધી ચમચી હળદર આપણે વઘારમાં નાખીએ છીએ. તેલને જે અડી જશે તો બંને છે એ પોતાની સુગંધ વધારે છોડશે. થોડુંક પાણી નાખીશું તો એનાથી મસાલા છે એ બળી પણ નહીં જાય. હળદર ને મરચું છે એ બળશે પણ નહીં અને પોતાનું કામ કરી લેશે. હવે નાખીએ છીએ દૂધી. મેં પહેલાં પણ કહ્યું હતું કે દૂધીની સાથે એકાદ બટેકું હોય ને તેનું કોમ્બિનેશન બેસ્ટ થાય છે. હું આજે નથી નાખતો, તમે ચોક્કસ નાખી શકો છો. છેલ્લે નાખીએ છીએ આપણે ટામેટાં. કેરી નાખી છે એટલે ટામેટાં આપણે ઓછા નાખીશું. ફરીવાર થોડુંક પાણી નાખીએ છીએ અને હવે છેલ્લે નમક નાખી અને આપણે બંધ કરી દઈએ. કુકરને વિસલ લગાવી લઈએ. સ્વાદ અનુસાર નમકની સાથે ફક્ત ધીમા તાપે 3 સીટી લગાવીશું તો શાક પાકી જશે. પણ હજી રેસીપી પૂરી નથી થઈ. આપણે જે ચણાનો લોટ છે એનો વઘાર કરવાનો છે અને એ આપણે આગળ જોઈએ છીએ. હજી રેસીપીમાં જોડાયેલા રહેજો. ભક્તો 3 સીટી વાગી ગઈ છે અને હવે આપણે આને રેસ્ટ કરવા માટે મૂકીએ છીએ. અને આ બાજુ આપણે ચણાના લોટને વઘારી લઈએ. હવે આપણે 1 ચમચી ઘી લઈએ છીએ. તમે ચાહો તો અડધું ઘી અડધું તેલ પણ લઈ શકો છો. ઘીની તાસીર ઠંડી હોય છે એટલે ઘી છે બેસ્ટ ઓપ્શન છે. સેકન્ડ વઘારની અંદર આપણે તેલની જગ્યા પર ઘી લ્યો તો વધારે સારું. એક વ્યક્તિ દીઠ 1 ચમચી ચણાનો લોટ બેસન ગણી શકીએ. હું હાલ 3 વ્યક્તિ માટે બનાવું છું એટલે 3 ચમચી બેસન લઈ રહ્યો છું. ગેસની ફ્લેમને એકદમ ધીમી રાખવાની છે. ચણાનું બેસન છે દાઝવું ન જોઈએ, બળવું ન જોઈએ અને ફક્ત પાકતા એને 2 થી 2.5 મિનિટનો ટાઈમ લાગશે. પણ એક સિક્રેટ વસ્તુ છે એ હું કહું છું તમને. સિક્રેટ વસ્તુ છે સૂજી. અડધી ચમચી સૂજી હશે તો એની સ્મેલ સુગંધ છે બહુ જ બેસ્ટ આવશે. ધીમા તાપે એને પાકવા દઈએ. 1.5 થી 2 મિનિટ પછી આપણે જોઈએ છે તો ચણાનો લોટ પાકી ગયો છે. ધાણાના ડંઠલનું કટિંગ છે એનો ટેસ્ટ પણ બહુ સરસ આવે છે. અને થોડીક નાખી દઈએ છીએ હળદર જે કલર પકડી લેશે. આવો હવે આપણે કુકરને ખોલી અને આને મિક્સ કરી દઈએ. જો ગળપણ ખાતા હો ઘરમાં તો થોડુંક ગળપણ બેલેન્સિંગ માટે નાખજો, બાકી જરૂર નથી. છેલ્લી આપણી શરત પ્રમાણે જે પણ ઘરમાં બનાવો એ ઠાકોરજીને ભોગ ધરાવજો અને પછી જમવામાં ઉપયોગ કરજો. મળીએ છીએ ફરીવાર નવી રેસીપી સાથે. ત્યાં સુધી સૌને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ.